કેમ છો બધા? સૌને જય શ્રી કૃષ્ણ અને ગુડ ઇવનિંગ. આજે ફરીથી અમારા ફેમિલી બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમે પહોંચી ગયા છીએ સૃષ્ટિમાં સાંઈ બંગલોઝમાં. મારા ફઈનો ભાણો પ્રવીણ રહે છે તેમના ઘેરે જમવા માટે. પ્રવીણે અમને ફેમિલી સાથે બધાને જમવાનું આમંત્રણ આપ્યું છે. દિલીપ અને પ્રવીણ બંને આમાં જ રહેશે. અમે આજે એમના ઘરે જમવા પહોંચી ગયા છીએ. તો સૌને મળી લઈએ. બધા મહેમાન આવી ગયા છે, કોઈ આવતા જાય છે, તો પહેલાં બધાને મળી લઈએ. જો કોઈ આવી રહ્યા છે અને બીજા આવીને બેસી ગયા છે. આ છે મારો ભત્રીજો શુભમ. શુભમને જય સ્વામિનારાયણ કર્યા. પછી આ છે કાવ્ય, હેતુ, ધર્મેશ અને આ છે તન્મય. આ છે મારો વિરજ. બધાને મળી લીધું. પછી મારા પપ્પા પણ પહોંચી ગયા છે. આ મારા પપ્પા, તેની બાજુમાં બેઠો એ મારો ભાઈ પ્રવીણ, આ મારો ભાઈ પંકજ, આ મારી બેનના હસબન્ડો સુરેશ, ઘનશ્યામ, આ મારા ભાઈનો ભાણો દિલીપ નાનો. બંને ભાઈઓ અહીંયા જ રહેશે અને એના ઘેર આજે અમે જમવા માટે આવ્યા છીએ. આ બધાને મળી લીધું. પછી કીધું કે હાલો હવે ઉપર ઘડીક માટે જઈએ. મારી ભાભીઓ ત્યાં રસોઈ બનાવી રહી છે અને બધાને જમવાનું પણ ઉપર જ છે, કારણ કે ત્યાં થોડીક પકથાણ હોય એટલે બધા સરસ રીતે જમી શકે. તો આ મારા ભાભી જો નાના વનિતા સરસ મજાના ગોટા તળી રહી છે અને આ મારી ભાભી મોટી કિરણ બાજુમાં બેસી ગઈ છે. આ મારી ભાભી વિજેતા પૂરી બનાવી રહી છે અને આ મારી બહેનો પણ એને મદદ કરી રહી છે અને હું ને લક્ષા તો બસ વાતુના તડાકા કરી રહ્યા છીએ. આ છે મારી ભત્રીજી મીશા. અને આપણે રહ્યા મોટા એટલે આપણે કામ કરાવવાનું ન હોય, આપણે વાતુના તડાકા કરતા હતા હું ને લક્ષા બેઠા બેઠા. હવે કિરણ વિચારી રહી છે કે રસોઈ બનવા મળી છે, પૂરી થવા આવી છે, તો ચાલો જેન્ટ્સને જમવા બેસાડી દઈએ. એટલે હવે એ જમવા બેસાડવાની તૈયારી કરી રહી છે. સરસ મજાની ગરમ ગરમ પૂરીઓ તળાઈ રહી છે અને ગોટા પણ બની રહ્યા છે. પછી મીશા, યશવી, એલિશા, સ્વાતિ, સૃષ્ટિ બધા જ ડીશું તૈયાર કરાવવા માટે સાથે બેસી ગયા છે, કારણ કે જેન્ટ્સને જમવા બેસાડવાના છે એટલે બધા જ મદદ કરી અને ડીશ તૈયાર કરવા લાગ્યા છે. અને આ સરસ મજાની ગરમ ગરમ પૂરી અને ગોટા તળાઈ રહ્યા છે. તમે પણ બધા જમવા માટે આવી જાઓ. જો આસન પણ પથરાઈ રહ્યા છે અને જેન્ટ્સને જમવા બેસાડવાની તૈયારી થઈ ગઈ છે. અને આ ગમે ત્યારે પ્રસંગ હોય કે તહેવાર હોય કે જમણવાર હોય ને ત્યારે બધા મળતા હોય છે. જો બધી જ બહેનોની ભાણીઓ અને ભત્રીજીઓ ભેગી થાય એટલે મજા જ હોય. હવે જેન્ટ્સને જમવા બેસાડી દીધા છે અને ખૂબ ભાવથી તાણ કરીને પીરસાઈ રહ્યા છે. પંગતે બેસીને જમવાની આનંદ જ અલગ હોય છે. જો બધા બહેનો પણ જમવા માટે બેસી ગયા છે. એક બાજુ જેન્ટ્સને બેસાડી દીધા છે. અગાશી મોટી છે એટલે બધા જ એકસાથે જમવા બેસી ગયા છે. અમારી સૃષ્ટિ તો જમતા પણ બહુ જો મજાક જ કરતી હોય. બધા જમવાની બાકાચીકી બોલાવી રહ્યા છે. લાવો થઈ રહ્યું છે અને બધા જમવા માંડ્યા છે. લક્ષાબેને ફોન લઈ લીધો છે. તન્મયને ખાવું નથી પણ પરાણે જમવાનું થયું છે એવું થાય છે. જો બધા જ જમવા બેસી ગયા છે અને જેણે જમી લીધું હતું એ કામ પર પણ લાગી ગયા છે, કારણ કે જેમાં પછી વાસણ ઉટકી અને નવરું તો થવું જ પડે. પછી બધાએ જમી લીધું અને નવરા થવા લાગ્યા છીએ. તે દિવસે વાતાવરણ પણ ખૂબ વાદળિયું હતું. ચાંદો જાણે વાદળની સાથે સંતા કુકડી રમતો હોય એમ થોડી વાર દેખાતો હતો અને થોડીક વાર જતો રહેતો હતો. હવે કામ પતી ગયું ને બધા નીચે ઉતરી રહ્યા છીએ અને બધા સાથે બેસી અને ખૂબ વાતો કરીને, ખૂબ મજા કરીને, ખૂબ આનંદ કર્યો. તો આ હતા અમે ફેમિલીના બધા ભાઈ બહેનો. ને અમારો ફેમિલી બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને આપ સૌનો ખૂબ આભાર.